ઘર નમ્યું તો ભલે નમ્યું બને તું જા નમી મારા ઘર દે જેને દીકરી દીકરાવના મારી વિહદી વિહા એવી તો તારા ખજાને એવી સુખોદ પરી તો મારો રાખડીનો મધનારો રાથી નવી લીધો નોનપણ ને મધુ દીકરા ગણતી અને પોતાના ભત્રીજાઓને અરે ખબે બિહારીને લાલ કરતી રામેશ્વરનું અરે મોતી ભરેલું હીરનું જતું અને સાહેબ જે આ રૂપિયો તો કાલ કમાઈ લેવાય પણ મળેલું મધુ પાછું નહીં આવે અને હે મધુ ઘર નમ્યું તો ભલે નમ્યું પણ તું જા નમી મારા ઘરના મોં અને મધુ વિચાર કરવા મળી કે મારા પોતાના દીકરાઓ હોય કે મારા કદાચ દેરના દીકરાઓ હોય પણ મારા દીકરાના બરાબર દીકરા રાખું નથી ગમતું મારે રામેશ્વરની અરારા શેરીઓ લાગે મધુરી મધુવના તો ઘરનું ઊંઘનું હવે નહીં શોભે ભત્રીજાઓ બોલે પોતાના ભાઈના દીકરાઓ બોલે કે આપણે લાલ લગાવવા વાળી જતી હજી હકીકતની વાત કહું છું અને એ હદ વચ્ચે અને સાહેબ એ મધુએ વિચાર કર્યો જે અમારા આરકે છે એનો મોણિયો થાય ને સિવિલ અમદાવાદની સિવિલમાં તો દાખલ કરેલી એને વિચાર કર્યો કે મારા ભોણિયાની કઈ થશે ને મુકાલા
પોતાના દીકરાને જેમ ભોણિયાઓને રાખે હો અને દવાખાનામાં તો વિચાર કરે કે હમણાં મારા ભોણિયાની હગાઈ થશે, હમણાં મારા ભોણિયાની હગાઈમાં જઈશું, પણ મારા મોહના મોરલી વાળા રારા મારા ડાખોરના ઠાકોર ભગવાનના ઘેરથી વિમોણાયું જરૂર છે, તારી જરૂર છે મારા ભોણિયાની, મારા ભોણિયાનું એક વખત મારું રમતું રમકડું ને એનું મૂઠું જોઈને પછી મરું, મારા ભોણિયાની હગાઈ મેં પછી હું મારી મોતની ઘડી આલું, મધુ તારા મના તો મારા મેં દરિયા પરિવારનો એ નથી ગમતું ના ભોણિયામાં, નથી ગમતું ના ભત્રીજામાં કે પોતાના કરીને રાખતી